સુરતમાં પાવર ગ્રીડના વિરોધ વચ્ચે કલેક્ટરને ધારાસભ્યોની રજૂઆત। ખેડૂતોને ઉચ્ચતર વળતર મળે તે માટે ભાજપની ધારાસભ્યો દ્વારા માંગ કરી છે। ધારાસભ્યોએ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે। એમએલએ ગણપત વસાવા, મોહન ડોડિયા, ઈશ્વર પરમારે રજૂઆત કરી। જિલ્લાના ખેડૂતોની જમીનોમાંથી પસાર થાય છે પાવર ગ્રીડની લાઇન। ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે લોકોએ એપોઇન્ટમેન્ટ લઈને સમગ્ર સુરત જિલ્લામાંથી જે લાઈનો પસાર થાય છે એ અંગે વાકેફ કરવામાં આવ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ અમને ખાતરી આપી હતી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના હિતની રક્ષા કરવાવાળી સરકાર છે।